શું વિગત છે? આજરોજ બપોર પછી બેથલી તાલુકો વાવ ગામની 4 દીકરીઓ આશરે 18 થી 22 વર્ષની ઉંમરની કોઈ અગમ્ય કારણોસર એકબીજાના સાથે રહી અને કેનાલમાં ઝંપલાવી અને મોતને વાલું કર્યું છે। આ દુઃખદ ઘટનાને ધ્યાને લેતા વહીવટીતંત્ર તરફથી તરત જ એમને તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવી। ફાયર ફાઇટર સહિત જે રસ્સા અન્ય જે ઓર્ગેન્સ છે એ સાથે અને તરવૈયાઓની ટીમ સાથે કેનાલમાં શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં લગભગ 3 યુવતીઓની લાશ મળેલ છે। એકની શોધખોળ ચાલુ છે અને એ શોધખોળ પૂરી થયેથી અત્રેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। વાવ તાલુકાના દેથળી ગામની ઠાકોર સમાજની 4 દીકરીઓ કેનાલમાં પડીને સુસાઇડ કર્યું છે। જ્યારે ઘટના બની એના 20 મિનિટની અંદર હું અહીં આવી હતી। કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું, એસપી સાહેબનું ધ્યાન દોર્યું, વહીવટીતંત્ર ઓન ધ સ્પોટ સ્થળ પર આવી અને આ લોકોની દીકરીઓની ડેથ બોડી બહાર નીકળી વહેલામાં વહેલી કાઢે એના માટેના પ્રયત્નો કર્યા। સૌપ્રથમ તો આ ઘટના એક જ મોટી દુઃખદ ઘટના છે। આ વિસ્તાર માટે 4 દીકરીઓ એકી હારે સુસાઇડ કરે એટલે એમની બાળ બુદ્ધિ હોય, હજી કંઈ એની પાછળનું કોઈ કારણ તટસ્થ રીતે જાણવા નથી મળ્યું, પણ સુસાઇડની નોટની અંદર એકમાં લખેલું હતું કે એકને કંઈક શારીરિક તકલીફ હતી, એને 4 બહેનપણીઓ હતી, ઘરેથી ખેતરે જવાનું કહી અને અહીંયા સુસાઇડ કર્યું છે। અમે રાજકીય રીતે હોઈએ કે એના કરતાં એક જવાબદાર આગેવાન તરીકે જે આ પરિવારો ઉપર દુઃખદ આવ્યું છે એ દુઃખની કડીમાં આપણે સૌ એમની સાથે છીએ અને 3 દીકરીઓની ડેથ બોડી મળી ગઈ છે। વહીવટીતંત્રના માધ્યમથી મહેનતના કારણે બધાના આપણે સહિયારા પ્રયત્નોથી એક દીકરીને જે ડેથ બોડી મળી નથી ત્યારે એ દીકરીઓનો પીએમ કરી અને એમના વાલી વારસોને એની ડેથ બોડી સોંપીએ અને ભગવાન એમના આત્માને સદગતિ આપે, શાંતિ આપે, એમના પરિવારોને આ દુઃખમાં ભગવાન એમને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે। હું પણ પ્રભુને પ્રાર્થના કરું કે આવી ઘટનાઓ ન બને।